બની રહી છે આપણી જ બાળાઓ, આપણા જ સંઘની બાળાઓ યશવી ડેડિયા, ઈશા વીરા, સિયા સત્યા, રિયાન્સી છેડા પ્રસ્તુત કરે છે સ્વાગત ગીત. ધન્યવાદ. આ છોકરીઓએ પોતાની મેળે જ પોતાની પ્રેક્ટિસ કરી અને પોતાનું ડાન્સ કર્યું છે. એ લોકોએ ઉપાસક બને, દિન દુખીઓના બેલી બને અને કૃષ્ણ મહારાજા જેવા ગુણાનું રાગી બને. આપણે જોઈએ છીએ કે પેથળસા જેવા પ્રભુ ભક્ત, કુમારપાળ જેવા ગુરુ ભક્ત, શ્રવણ જેવા માતા પિતાના ભક્ત અને જબડુસા જેવા દાનવીર બને તો આજથી જ એમને નિયમિત પાઠશાળામાં મૂકી અને એમના જીવનનું સાચું ઘડતર કરો. આજે આપણી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ? આપણે સવારમાં ઉઠી અને જ્યારે મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ જોતા હોઈએ છીએ ત્યારે આજે નાના નાના સાઇનિંગ સ્ટાર પાઠશાળાના બાળકો આપણને આપણી લાઈફસ્ટાઈલ કેવી જીવી જોઈએ એ બતાવે છે. સાઇનિંગ સ્ટારના બાળકો અને એ બાળકોને લઈને જે મહેનત કરી રહ્યા હતા એ છે આપણી સાઇનિંગ સ્ટાર પાઠશાળાની ટીચરો. અને બાલ સંસ્કાર ગીતનું નામ છે આ વાત કદી ના ભૂલાય. લાઈક અને ફોરવર્ડ કરીએ. ખાતા ખાતા સ્ક્રીન પરથી આંખો હટતી નથી. પછી લેટ થાય એટલે દેરાસર જવાનું આ વાત
હવે આ છોકરાઓને જોઈને તમને કઈ મન થાય છે કે તમારા છોકરાઓ પોતરાઓને મોકલીએ? નવી ટેકનોલોજી સાથે શીખવાડતી આપણી ટીચરો, પાઠશાળાની ટીચરો સલોનીબેન, જીનલબેન અને રોશનીબેન ખૂબ મહેનત કરી રહી છે અને શનિવારે છોકરાઓને બધું આવી રીતે જ શીખવાડે છે બધા. My name is Avira Siddhi Manan Haria. Sabrai. My name is Palashanangi Ankicha Gam Kharoe. Hindi Kunai Danani. Gam Beraja. My name is Joyam Chotikala. Gam Kanaga. મારું નામ પ્રિયાંશ ફેમિના હાર્દિક શાહ છે. મારું ગામ કોડાય છે. મુજો નામ માહિર નેહા ચિરાગ છેડા है. ગામ મોટા લાઈજા. મારું નામ રિંકલ ખુશી રિંકલ અંકિત શાહ છે. મારું ગામ કોડાય છે. મારું નામ પ્રિયાંશ રતિ પ્રિયંકિતયા. ગામ પારા. તાળીઓનો અવાજ નથી આવતો. પૂછો નાનો કરીશી જતી ગાલાય. ગામ કાટાગરા. પૂછો નાનો પાસવર હર્ષિની નિશાન તાપસ્યા આય. આ વાત કદી ના ભૂલાય. એના બધા જ બાળકોને પ્રોત્સાહન રૂપે 1101 રૂપિયા ડૉક્ટર પૂજા રાજેશ છેડા ગામ. મોક્ષર હરિયાળ સાધના મુકેશ હરિયા ગામ ભોજાય. ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. રજો હરણ મેળવવાને હવે મન મારું લોભાયું. રજો હરણ મેળવવાને હવે મન મારું લોભાયું. ગુરુકુલમાં વસવાને કાજે દિલ મારું લલચાયું. મહાવીર તારો માર્ગ કામણગારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. संयमनी लगन लागी. लागी रे लागी रे लागी रे संयमनी लगन लागी. जागी रे जागी रे जागी रे संयमनी अगन जागी. त्यागी रे त्यागी रे त्यागी रे मारे बनવું છે ત્યાગી. લાગી રે લાગી રે લાગી રે
संयमनी लगन लागी लागी रे लागी रे लागी रे संयमनी लगन लागी मणजो रे मने वेश श्रवणनो 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 मणजो आठ प्रहरनी साधना काज वेली परोने હું જાગું શ્વાસો લેવા માટે પણ હું ગુરુની આણા માંગુ પ્રભુજી મારો સાથ આજે સાંભળજો પ્રભુજી મારો સાથ આજે સાંભળજો મણજો રે મને વેશ શ્રવણનો મણજો રે મને વેશ શ્રવણનો મણજો મારે બનવું અળગા મારે બનવું અળગા મારે કરવો સંસાર મારે બનવું અળગા મારે બનવું અળગા મારે બનવું અળગા મારે કરવો સંસાર મારે બનવું અળગા પ્રભુ પંથને પામી કરું આત્મને ઉજમાય ગુરુ ચરણ ગ્રહીને મારે થવું છે ભવપાર માનવ જીવનનો સાર પ્રભુ પંથને પામી કરું આત્મને ઉજમાય ગુરુ ચરણ ગ્રહીને મારે થવું છે ભવપાર માનવ જીવનનો સાર મારે બનવું અળગા માનવ જીવનનો સાર મારે બનવું અળગા दीक्षा तिवारी सांता क्रूज में મારું નામ નેહા રિપેશ દેડિયા ગામ ભુજપુર મારું નામ નીલમ ભાવેશ સાવલા ગામ ડેસરપુર કંઠી મારું નામ લીના જયેશ મામણિયા ગામ કપાયા બીજો નાલો સલોની અંકુર સાવલા ગામ ડોર મારું નામ સાધના મુકેશ સરિયા ગામ બોદર થેન્ક યુ બીજો નાલો ભવાની કુનાલ વિજય દનાની ગામ બેરાજર બીજો નાલો મિતર મિતેન શશિકાંત કેનિયા ગામ પારડિયા આ લોકો આટલી મહેનત કરી છે આપણે ખાલી તાળીઓ જ પાડવાની છે બધા અરે
પાછળના જ્ઞાન ભરતા બાળકોને જોયા અને તેમને મળવા આવી ગઈ. પણ તું અહીં કેમ? અરે તને ખબર નથી, આ નીચે બેઠેલા બધા નબીરાઓ એ ધનતેરસના મારી પૂજા કરે છે. હું અહીં મારા સૌ ભક્તોને મળવા આવી છું. મારો તો વટ છે ભાઈ વટ. અરે તને ખબર છે, ઓલા ગણેશજી સાથે આપણા બંનેનો ફોટો છે. એમાં તું ઊભી છે અને હું બેઠી છું. એ સૂચવે છે તું ચંચળ છે, ચંચળ. ગમે ત્યારે તારા ભક્તોને છોડીને ચાલી જાય છે, પણ હું મારા ભક્તોને છોડીને ક્યારે જ નથી જતી. અરે તું ગમે તે કહે, પણ તારા કરતાં તો હું જ મહાન છું. તારા ભક્તો તો 100 કે 200 થશે, પણ મારા ભક્તો તો લાખો, હજારો કે કરોડો નહીં, પણ અબજોની સંખ્યામાં છે, અબજોની. લક્ષ્મી, ક્વોન્ટિટીની કોઈ કિંમત નથી. કિંમત તો ક્વોલિટીની છે, ક્વોલિટી. તારા ભક્તનું સ્થાન નીચું હોય છે, પણ મારા ભક્તનું સ્થાન ઊંચું હોય છે. જોયું છે ને, જ્યારે મારા સાહેબ પાઠવત બેસીને વ્યાખ્યાન આપતા હોય છે, ત્યારે હજારો, લાખોપતિ હોય કે કરોડોપતિ નીચે બેસીને વ્યાખ્યાન સાંભળે છે ને. અરે દાઈ થામા સરસ્વતી, હું તને એક વાત કહું. જ્યારે મારા સરનું વ્યાખ્યાન ચાલુ હોય અને પાછળ પ્રભાવના ચાલીતી હોય, તો મારા બધા જ ભક્તો તે પ્રભાવના લેવા ભાગ્યા ચાલ્યા જાય. માટે તું બહુ થોડી છે અને મારા ભક્તોને ઓળખવામાં તું ઠાક ખાઈ ગઈ છે, ઠાક. ઓ પોતાને મહાન ગણાવતી લક્ષ્મી દેશ મારા ગરીબ ભક્તનું પણ રાજા મહારાજા પ્રશંસા કરે છે, તેમના ગુણગાન ગાય છે, તેમનું સન્માન કરે છે. સમજી? અરે તને ખબર ન હોય તો હું એક વાત કહું. હું જેના પાસે હોઉં તો ભલે ગુંડો હોય તોય લોકો એના ગુણગાન ગાતા હોય છે. તે દુરાચારી હોય તોય સદાચારી લેખાય છે અને બધા તેને આગળ સ્થાન આપે છે. અરે ત્યાં સાંભળ્યું છે ને, જ્ઞાન વિના પશુ તારીખા. જેના પાસે ન એ માણસ પશુ સમાન છે. અરે સરસ્વતી, આ તો બધી જૂના જમાનાની વાત છે. કે પેલું ગીત સાંભળ્યું છે ને, નાણાં વગરનો નાથ થયો નાળે નાથાદાર. માટે તારે મારી મહાનતામાં કોઈ શંકા કરવાની જરૂર નથી. લક્ષ્મી, તું તો પુણ્ય અનુસાર તારા ભક્તો સાથે રહે છે, જ્યારે મારી ઉપાસના કરનારને તો હું ભવો ભાવ સુધી સાથે રાખું છું. ખબર છે ને તને, જ્યારે તારા ભક્તો તો રાતોરાત કરોડપતિમાંથી કરોડપતિ બની જાય છે, ત્યારે તારી ઉપાસના તું કરવા જાય છે. અરે તું ગમે તે કહે, પણ મારું વર્ચસ્વ તો ચારે બાજુ ફેલાયેલું છે. પૂછતો બધાને કે સ્કૂલમાં એડમિશન કરાવવું હોય તો ડોનેશનની જરૂર તો પડે જ છે ને, અને કોઈના પાસે કામ કરાવવું હોય તો લાચ આપી અને મારા દર્શન કરાવો તો કામ થઈ જાય. આટલું ગમન શાને કરે છે? મહાપુરુષોએ તને હાથમાં મેં સાથે સરખાવી છે. તારું શરણ લેનાર લગભગ નરક જેવી દુર્ગતિને પામે છે, પણ મારું શરણ લેનાર અવશ્ય સદગતિને જ પામે છે. અરે તું તો ક્યારની બકબક કરે છે. ચાલ આજે તો ફેસલો થઈ જાય કે તું મહાન છે કે હું. બ્રહ્માજી, તમને તમારી પુત્રી સરસ્વતીનું શત નમન. તમે ક્ષેમકુશળ છો ને? અરે બ્રહ્માજી, હાલ ક્ષેમ કુશળની વાત જવા દો. ખાલી એટલું કહો કે હું મહાન કે સરસ્વતી. આજે તો મહાવિપત્તિ આવી પડી છે. હું શું કરું? આ બંને ક્યારેય ભેગી ન થાય તે વળી આજે અહીં. અરે લક્ષ્મી, મહાનતા માંગવાથી થોડી મળે છે, પણ તમારા સંતોષ માટે આ જીવતાને, આ કોમામાં રહેલા માણસને જે જીવતો કરે એ જ મહાન. અરે બસ, આ તો મારા બાય હાથનું ખેલ છે. એ કોમામાં રહેલો માણસ, લે તને કેટલા લાખ સોના મોહર જોઈએ છે, લે અને થા ઊભો. અરે આ તો ઊભો જ નથી થતો. ઓમ ષટ ષટ માન પ્રાણ પ્રતિષ્ઠા પુરય પુરય સ્વાહા.
ભગવાનના મુખ પર છે, જ્યારે મારું તેમની ચરણોમાં છે. મારા પ્રત્યેની મમતા વ્યક્તિને સંસારમાં દફનાવે છે, પણ જ્યારે તારા પ્રત્યેની મમતા વ્યક્તિને મોક્ષ જેવા સુખ અપાવે છે. સરસ્વતી, તારો જય હો, વિજય હો. તું જ મહાન છે સરસ્વતી, તું જ મહાન છે. જય જીનેન્દ્ર. હમણાં આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ જોયા છે તો આપણને ગમે છે બધાને. તો આપણે અહીંયા નક્કી કર્યું છે આપણા ટ્રસ્ટીઓએ કે 12 મહિના સુધી આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીશું. આપણે તો તમારો સાથ સહકાર હશે ને તો આપણે આયોજન બહુ સરસ રીતે કરી શકીશું. તો તમે લોકો હર હંમેશ સાથ સહકાર આપતા રહીશો. અને આપણે છે ને કરવું છે, આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવો છે તો બધા પોતપોતાની રીતે અમને લોકોને કહેજો કે શું કરવું છે, તો આપણે એ પ્રોગ્રામ આપણે આગળ સારી રીતે કરી શકીશું. જય જીનેન્દ્ર. અને જે સાંસ્કૃતિક પ્રોગ્રામ હશે ને એ સામાજિક અને આર્થિક ધાર્મિક બધા સાથે હશે. એટલે જેની આગળ બી કંઈ હોય ને તો અમને જણાવજો, તો આપણે સારી રીતે સરસ કરી શકીશું આપણે. જય જીનેન્દ્ર. હમણાં જે સાંસ્કૃતિક પ્રોગ્રામ માણી રહ્યા છો બધાને મજા આવી રહી છે ને? આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો જે મને ચંદનભાઈને કીધું આપણે આખું વર્ષ રાખવાનું છે, આપણે એવું આયોજન કર્યું છે. તો એની જસ્ટ વાત નાખી અને રાજેશભાઈએ તરત જ તક ઝડપી લીધી. એટલે આ જે સાંસ્કૃતિક કાર્યક્રમ જે આખા વર્ષ દરમિયાન થવાના છે એના મુખ્ય દાતા તરીકે માતુશ્રી કાંતાબેન સાકરબેન રામજી કુંવરજી છેડા ગામ મોટા લાજાવાડા હસ્તે ડૉક્ટર પૂજા દર્શન કલ્પનાબેન રાજેશ છેડા એમની ખૂબ ખૂબ અનુમોદના. વાતમાં અને મસ્તીમાં કેટલું બધું કહી દીધું. એ ક્યાંથી આવ્યું એમનામાં આટલું ટેલેન્ટ? હલો, અત્યારે કોઈને બોલવાની પાઠશાળાના બેન કાંઈ કહી રહ્યા છે, જરા શાંતિથી સાંભળો. થોડીક વાર શાંતિ રાખો, બહુ મજા આવશે. એમ જ છે, અવાજ અલગ. અત્યારે તમને લાગે છે કે આપણે કંઈ બોલવું જોઈએ કે માઇક સંભાળવું જોઈએ? તમારા પાઠશાળાને અને સંઘનું ફ્યુચર અત્યારે તમે બધાએ જોયું ખરું. નાના નાના બાળકો પોતાના ગીત દ્વારા આપણને કેવો સરસ મજાનો સંદેશ આપીને ગયા, અને એના સંદેશથી આપણા જ સંઘની બહેનો વૈરાગ્યના રંગે રંગાઈને ઘણું બધું કહીને ગઈ. પણ આ બધું પોસિબલ ક્યારે બન્યું? આ બાળકો અહીં સ્ટેજ પર આવીને ક્યારે કરી શક્યા? એનું કોઈ મુખ્ય કારણ કહેશે ખરું? એનું મેઇન રીઝન શું છે? તો કે પાઠશાળા. વર્ષોથી આપણે નાનપણથી સંઘમાં, દેરાસરમાં, ઉપાશ્રયમાં પર્યુષણના પર્વ દરમિયાન દર વખતે આપણે આ વર્ડ સાંભળીએ છીએ, પાઠશાળા, પાઠશાળા અને પાઠશાળા. તમે કોઈ દિવસ વિચાર કર્યો છે આ પાઠશાળા શબ્દ શું કહેવા માંગે છે? તો કે પાઠશાળાનો પા કહે છે પાપોનો નાશ કરવો, અને ઠ કહે છે ઠટ્ઠા મસ્કરી છોડી વિનય વિવેકના પાઠ શીખવે. શા કહે છે જિન્સાસન્ય કાર્યોની શોભા વધારે. જ્યારે બાળક પાઠશાળામાં આવે ત્યારે જિન્સાસનના કાર્યોમાં સહભાગી બનવાનું એને મન થાય. શું આ પોસિબલ છે ઘરે બેઠા બેઠા? ના. તો શાસનની શોભાનો ભાગીદાર ક્યારે બનશે? પુણ્યનો સ્વામી ક્યારે બનશે? જ્યારે શાસનની શોભા વધારતા પાઠશાળાના કાર્યક્રમોમાં ભાગ લેશે. અને લા કહે છે લાલચ અને લોભ જેવા દુર્ગુણોને ત્યાગે. આ માટે એને કોણ પ્રેરણા કરે છે? તો કે પાઠશાળાના શિક્ષકનો સી કહે છે શીખવે. શીખવે એટલે શું? શું તમારો બાળક સ્કૂલ નથી જતો? જાય છે તો ત્યાં શું શીખવવામાં આવે છે? મિથ્યા જ્ઞાન. જ્યારે પાઠશાળામાં સમ્યક જ્ઞાન શીખી અને બાળક આ ભાવ અને પરભવનું માથું બાંધે છે. ક્ષ કહે છે ક્ષમા આપો, ક્ષમા માંગવો અને કેવી રીતે. જ્યારે ક કહે છે કર્મને ખપાવવાની ક્રિયાઓ શીખવે છે. આ છે આપણી પાઠશાળાના શિક્ષકો. શરૂ થાય છે આ આર્ય ગુણ ઉદ્યોગ પાઠશાળાના બાળકો દ્વારા. પાઠશાળાનું મહત્વ. જો તમે બાળકોને પાઠશાળા નહીં મોકલો
તો બાળકો લવકાર, ગુરુવંદન, પ્રતિક્રમણ જેવી નાની નાની ક્રિયાઓથી વંચિત રહેશે. તો આપણું ફ્યુચર શું છે એ તમને રમૂજ દ્વારા આ પાઠશાળામાં બતાવવામાં આવ્યું છે. તેમજ બાળકો પાઠશાળામાં શીખીને 18 પાપસ્થાનક દ્વારા કયો મહત્વનો સંદેશ આપે છે તેને તમે ધ્યાનથી સાંભળશો અને એકાદ પાપસ્થાનકને હૃદયસ્થ કરજો. હૃદયસ્થ થશે, કંઠસ્થ થશે તો આત્મસ્થ થશે, અને આત્મસ્થ થશે ત્યારે જ આપણો મોક્ષ નિર્ધાર થશે. તો પાઠશાળાના બાળકો રજૂ કરે છે. અહીંયા બધા જે કાર્યક્રમમાં જેમણે બધાએ ભાગ લીધો છે એના પ્રોત્સાહન રૂપે અમુક નામ આવ્યા છે. હલો પ્રોત્સાહન રૂપે અમુક નામ આવ્યા છે. હું નામ લઉં છું. મીનાબેન મુકેશ વિસરિયા, ગામ બાળાવાડા, રૂપિયા 1100. રાજેશ કેટરસ પરિવાર, મોટા અસમિયાવાડા, 1100 રૂપિયા. જીજ્ઞા પરાગ કલ્યાણજી શાહ, ગામ કોડાઈવાડા, 1100 રૂપિયા. હર્ષાબેન રમેશ સાવલા, દેસલપુર ગામ દેસલપુર, 1100 રૂપિયા. ભાવના રાજેશ વસંતજી શાહ, કોડાઈ, 1100 રૂપિયા. વર્ષા રોહિત કલ્યાણજી શાહ, બિદ્રાવાડા, 1001 રૂપિયા. કોકિલાબેન જયેશ રાંબિયા, ગામ 1001 રૂપિયા. ये क्या? भवानजी लालजी छेड़ा 500 रुपया. विजय नागजी दनाणी 1100 रुपया. निकुंज धनजी छेड़ा 1001 रुपया. मातुश्री नेणबाई देवजी शिवजी रामबिया 1001 रुपया. ईशा नीलेश वीरा 1000 रुपया. सलोनी अंकुर सावला 5000 रुपया. लीनाबेन जयेश मामणिया कपायावाड़ा 1100 रुपया. हेतलबेन सेठिया फेंजीना शर्ट 5000 रुपया. वीर सृष्टि हितेश निसर लाकड़िया 2100 रुपया. मातुश्री भीमड़ाबेन अरविंद छेड़ा 501 रुपया. અને જયાબેન પદમસિંહ ગોસર 1001 રૂપિયા. આમ બધાનું પ્રોત્સાહન કર્યું છે. ઓ મીઠામી દુકડમ. મીનાબેન મનોજ મૂર્તિ છેડા, કાંડાગરાવાળા, 11000 રૂપિયા. ખૂબ ખૂબ અનુમોદના. અત્યારે આ નાટક શરૂ થાય એની પહેલાં હજી એક જે આપણે પાઠશાળા ચાલી રહી છે, જ્યારથી શરૂ થઈ છે ત્યારથી પાઠશાળાના વાર્ષિક દાતા માતુશ્રી હીરબાઈ કેશવજી ધીરસિંહ દેડિયા, ગામ બેરાવજાવાળા, એ કન્ટિન્યુઅસ જ એમણે કીધું છે કે અમારું વાર્ષિક દાતા તરીકે અમારું નામ કન્ટિન્યુઅસ રાખજો. બંને પાઠશાળાના દાતા, એમની ખૂબ ખૂબ અનુમોદના. દેરાસર વને ઉપાસ રહેવાના હતી ભલા. હા ભલે ભાઈ, અહીં દેરાસર બન્યા છો, ત્યાં સુધી ઘર જા કમ પતાય રાખો. હા ભલે ભલે, ધ્યાન રખાય ભલા કરજો. હા હા ભાઈ. पहले सिया आओ ऑफिस बना तो. हाँ भले. टिंग टॉंग. अरे केर આવ્યો? अरे रीना, अच कटला दिवस थया मळ्या ज नहीं. वे आव पाणी गणे. अच्छा हो गया रे.
ચોકી અહીંયા તું बस मजा में तू के आई है અરે આવું બી મજા મેં અહીંયા વીર કી હે बस तू भी मजा में है भाई ने पाछो की आई બાઈને પાછો કોઈ મજા નહીં બાઈ ઉપાસ રે ભાઈ અને પાછો આ છીંદો ઝૂંદો તો જો હસબન્ડ જો બિઝનેસ કેળો હાલે તો अरे कोरो चा मुझे हस्बैंड जो भी बिजनेस अप डाउन हले रोए कड़ी कंटाळ के रही है ना लाइफ कड़ी डिप्रेशन जड़ी लगे थी तू छो कदी लाइफ केड़ी हले અરે મુજી લાઈફ તો મને ઓલ સેટ आहे પણ રૂટીન में હલે તો હજી લાઈફ જો છો कोरो चा लाइफ तो हले रोए पड़े અરે વીર કેટલો મોટો થઈ ગયો હે જો ભણે જો કેળો હલે તો અંજો ભણે જો હલે તો અને ભણે જે અલાવા અંજા ક્રિકેટ સ્વિમિંગ અને બાસ્કેટબોલ ના ક્લાસ લેતા પણ આ કોરો જાહી ભણે જ નતો મુજી એક વાત નતો સુણે આખો દિવસ મોબાઈલ કોઠિયા જ મોટો જોવે તો પાછો જો ભણે જો કેળો હલે તો અરે પાછો તો બી ભણે જો સારો હલે તો અરે પણ તો કે હવે ખબર ના પાંજે સબ में ગૌતમ સ્વામી નો જાપ અને એકાશ ના હલ્યા તે તું તો આપણો બી દિવસ લસાણીએ નો કડાનું વચામ રસોઈ નેતી જ નવરી નથી થયા ઈ વીરજી તો રોજ ડિમાન્ડ વધેવાઈ હોય રોજ એમ કે ટિફિન में पिज़्ज़ा ने पास्ता જ ખપે ને ઘરે અત્યારે બી એમ કે બર્ગર ને નૂડલ્સ ને એડો જ ખપે ને એકવાર એમ કે ના કરો છે તો ઝોમેટો ને સ્વિગી થી મંગાઈ ગમે અરે રીના કી આવીએ આવીએ ભલા હા ભાઈ કી આયો આઈ બસ મજા મેં કતરે દિવસે ડસાણીએ વર્તા हाँ भाई अरे वीर भाई के बोला तो खरो अरे मम्मी तो के डिस्टर्ब नहीं करने मुझे स्कोर हरे गयो આજકાલ તા દેરાસર ને ઉપાસ રે જરાય દસા જે નથી આજકાલ જી મળે વવરું તા કીટી પાર્ટી ને ફરે હરે में डिनर पार्टी में बिजी है कते देरासर में दसा जे નથી हाँ भाई यहाँ के कोरो चाहिए वीर आखो दिवस मोबाइल कोठिया જ પેવે તો ને માર્કેટ में નવો આઈફોન આવ્યો નો કે અંજી ડિમાન્ડ ચાલુ થેવને ને ફ્રેન્ડ સાથે પાર્ટીઝ ને રિસોર્ટ ને વને જો સમજો ચાલુ જ પેવે તો મજા में હા વડે આજ તો શનિવાર હો ને એટલે મુનિ સૂરજ જા પાજ એટલે વલ્લી વહીમ્યા बस मजा में तो पाछो तो बહુ ડાયો હોય હા હા પૂજો પાછો તો બહુ અંડાયો હોય પૂરો જ પૂજા કરેલા વને સામાયિક વને પાઠશાળા વને અને રજા જે દિવસ પણ દાદી સાથે વ્યાખ્યાન બી સુણેલા વને તો अच्छा અરે પાછો બેટા કદી ગાથા કેડી હલેતી हाँ मम्मी बहुत सारी अलग थी मुझे गाथा था અને હું બેન લોકો પરિષદનો સાંસ્કૃતિક પ્રોગ્રામ કરાયા તે ઉનकी તૈયારી થઈ વઈ बड़े जना बहुत मेहनत लगाई था मम्मी है ये सांस्कृतिक वाली करो है અરે રીના તો કે ખબર નહીં પાછે પાઠશાળાના નીલમબેન ને તે પર્યુષણ પર્વની તૈયારી નિમિત્તે મારી એક છોકરી કે એક सांस्कृतिक પ્રોગ્રામ કરાઈએ તા એક કામ કર તું બી તો જે વીર કે મુજે પાછો સાથે રોજ પાઠશાળા હલાય દે થોડે દિવસમાં હું બી મને ડાન્સ થઈ વંદો ને મને સખે રોંદો भले અને આ રીના કે તો ચાહતી પણ આ મણી કે બી ચાહતી કે અહીંથી આંજે છોકરા સાથે રોજ પાઠશાળા છો અહીં અછીલા તો જ આંજા છોકરા અછીલા પાંજે સબને સોમવારથી શુક્રવાર સાંજી જો આર્ય ગુરુદ્યાર પાઠશાળા આલે જતે પાછા નીલમબેન ધાર્મિક ગાથા સાથે યોગા ગૌલી અને ક્વિઝ જેવી એક્ટિવિટીઝ કરાવીએ તા હોન સાથે દર શનિવાર ભારતીબેન જીનલબેન રોશનીબેન અને સલોનીબેન શાઇનિંગ સ્ટાર પાઠશાળા હલાવીએ તા જતે એલઈડી સ્ક્રીન તે જૈન ધર્મજા કટલા મળે ટોપિક સખાઈએ તા અને સ્ટોરીઝ બી સુણાઈએ ભગવાનજી આવતા સુધી એની સ્ટોરીઝ જોઈએ જ નહીં અને ઉન સાથે ગેમ્સ ક્રાફ્ટ કટલો મળે કરાવીએ તા હા અને જૈન જા મળે જ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરાવીએ તા નોલેજ સાથે અહીં કચે જો ખોલ જાનો સાથે પાઠશાળા આલે જો ચાલુ કરેલા हाँ भले आऊं बे अजिंग्या तो साथे अरे पाछो बेटा जरा वीर के भी तो साथे पाठशाला कोठे वनस वीर सोए तो के रोज
हाँ हाँ बोलत न चल अच्छी પિક્ચર્સ જોયા હશે અને મનોરંજન પણ મેળવ્યું. એકદમ કોમેડી સીન હોય તો આપણે ખુશ થઈ જઈએ છીએ અને જ્યારે બોરિંગ સીન આવે છે ત્યારે આપણે નાખુશ થઈ જતા હોઈએ છીએ. बटन ऑन कर. પ્રણામ બેન. પ્રણામ. गुड इवनिंग बेन વીર ઈ પાછળાય હેડા બેન કે ગુડ ઇવનિંગ ન પર પગે લગેને પ્રણામ કરે જોવે. प्रणाम बेन તો હજી કાકા ડેડે મળી છે કાકા ડેડે. હા બેન. हाँ बेटा तो जो नाम करो है मुझे नाम वीर है हाँ तो के नौकार अच्छे तो हैं ये वरी नोनो कॉल करो है बेन मुझे अग्रिज गाड़ी है अरे बेटा नौकारे में पांजे जैन धर्म जो महामंत्र है हाल आज तो के नौकार थी स्टार्ट करायो. બેન પાણી નૌકાર કઈ બોને. અને તું ઈ ગાતા કરે છીશ અને ડેલી પાછળા મેળજીશ. ओके बेन ચાલો બાળકો બધા તમને સાંસ્કૃતિક પ્રોગ્રામ માટેનો ઓડિયો મોકલાવવામાં આવ્યો હતો એ બધાનો રેડી છે? ચાલો બધા ખૂબ સરસ તૈયારી કરજો. ઘણી જો ઓડિયો રેડી હે ને તો ચાલો આપણે મળીએ પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસે. ओके बेन में स्टॉप देवें दो. 1100 रुपया गौरंगीबेन कमलेश है. 1100 रुपया भागवतीबेन प्रवीण काला कांडाराव. બધાની ખૂબ
ચાલો ભારતીબેન અને સાધનાબેન આપણને 18 પાપસ્તાનક વિશે કંઈક મેસેજ આપી રહ્યા છે. અરે સાધના, આ શું થયું? કેમ ચીસો પાડે છે? ખબર નહીં, આજે પેટમાં ખૂબ દુખે છે. કેમ, કંઈ બહારનું ખાઈ લીધું છે કે પછી તો ખાવાનું તો બહુ શોખીન છે તું? ના રે ના, બહાર જવાનું ટાઈમ ક્યાં છે? છોકરાઓની એક્ઝામ ચાલુ છે અને ઘરમાં તો પેસ્ટ કંટ્રોલનું કામ ચાલુ છે. જુઓ, જૈન થઈને ઘરમાં પેસ્ટ કંટ્રોલનું કામ કરાવે છે. એક બાજુ તમે જીવની હિંસા કરતા હો ને બીજી બાજુ તો પછી અસાધના વેદનીય કર્મ ઉદયમાં આવે અને પેટે દુખે. માટે હવે તારે ધ્યાન રાખવા જેવું છે, આ કર્મ કરવા જેવું નથી. તો ભારતી, આનાથી બચવાનો ઉપાય તો બતાવો મને. હા, શાસ્ત્રમાં એનો પણ આપણને ઉપાય બતાવ્યો છે. જો આપણા ઈર્યાવયમ સૂત્ર છે ને, એમાં બધા જીવો સાથે સમાનતા થઈ જાય છે. 1 કપ પાણી લઈ ઈર્યાવયમ સૂત્ર બોલી અને એ પાણી પી જશે, બધા સાથે સમાપના થઈ જશે અને તારું સાતા વેદનીય કર્મ પણ ઉદયમાં આવી જશે. આ વાત તો તે બહુ સારી કીધી. રોગનું નિદાન બી કહી દીધું. ચાલો આપણે પાઠશાળાના બાળકો પાસેથી સાંભળીએ પહેલું પ્રાણાતિપાત. નાલો જમાયા હરિયા આય. હું છું પ્રાણાતિપાત નામનું પહેલું પાપસ્તાનક. પ્રાણાતિપાત એટલે જીવના પ્રાણ લેવા. ક્રોધ, માન, માયાના યોગથી જીવતા પ્રાણોને ડિસ્ટ્રોય કરવું, કિલ કરવું, દુઃખ દેવું, પેન આપવું તે હિંસા છે. જીવ તો નિત્ય છે, તે મરતો નથી, પણ તેને મરેલી ઇન્દ્રિય શરીર વગેરેને નષ્ટ કરવી તે પણ હિંસા છે. પ્રાણાતિપાત નામનો પ્રથમ પાઠ છે. કાલ ચોરી કસાઈ કે પાપના સેવનથી નરકના દ્વાર ખોલ્યા, તેને બી પ્રભુ તો ન જ બચાવી શક્યા. પ્રાણાતિપાત નામનું મહાવ્રત લઈ સાધુ સાધ્વી ભગવંતો 6 કાયના જીવોની રક્ષા કરે છે. ચાલો હવે આવે છે બીજું પાપસ્તાનક વૃષાવાદ. 1 મિનિટ. આ માઇક બી રાખો ને, સેન્ટિંગ અરે રે રે, આ સાધના તો ગઈકાલે પેટ પકડીને બેઠી હતી ને આજે ગળું પકડીને બેઠી છે. હવે શું થયું તને ગળામાં? અરે ગળું બહુ દુખે છે અને જીભમાં બી ચાંદા પડી ગયા છે. કાંઈ ખાવાતું પણ નથી અને કાંઈ બોલાતું બી નથી. લ્યો, ગળે દુખે ને જીભમાં ચાંદા પડી ગયા છે. હેલો મીનાબેન, ના ના, હું તો ઉપાશ્રયમાં છું અને હમણાં વ્યાખ્યાન ચાલુ થાય છે, તો આપણે પછી વાત કરીએ. કેમ સાધના, તું ખોટું બોલી રહી છે? અત્યારે તો તું ઘરમાં છે અને કહે છે કે હું ઉપાશ્રયમાં છું. અરે એમની તો વાતો ખૂટે નહીં અને મારે તો જવું છે શોપિંગ કરવા. જો આ સાધનાબેન, એમને જવું છે શોપિંગ કરવા. કાલે એમના સાસુ મળ્યા, મને કહેતા હતા કે સાધના તો ગૌતમ લક્ષ્મી જાપમાં ગઈ છે ઉપાશ્રયમાં. હું તો ઉપાશ્રયમાં જ હતી, મને તો સાધના દેખાય નહીં. આવી વાતમાં ખોટું બોલે તો પછી ગળામાં એ દુખે અને મોઢામાં ચાંદાય પડે. માટે આપણે બીજું પાપસ્તાનક મૃષાવાદથી બચવા જેવું છે. આપણે સાંભળીએ આપણી નાની બાલિકાને મૃષાવાદ વિશે. પ્રણામ. હું છું વૃષાવાદ નામનું બીજું પાપસ્તાનક. વિષા એટલે ખોટું, અસત્ય બોલવું. જે વાત જે રીતે ન હોય એ રીતે કરવી અથવા તો ખોટી રીતે કરવી, જુદી રીતે કરવી, ખરી વસ્તુ છુપાવી, કર્કશ કઠોર અપ્રિય વચન બોલવા, અસત્ય, અજ્ઞાન, સ્વાદના ભયથી વગેરેના રીઝનથી અસત્ય બોલાય છે. ભગવાનના આજ્ઞાથી ઓછું વધારે બોલવું તે વિષયવાદ કહેવાય. રાજા હરિશ્ચંદ્રની જે સત્ય બોલવા માટે ફેમસ હતા, પરંતુ ધર્મરાજ યુધિષ્ઠિર અસત્ય બોલવા માટે નરકના દર્શન કરવા પડ્યા. માટે ખોટું બોલવા કરતાં મૌન રહેવું અથવા તો સત્યનું જે કરવું.
વાંધો નહીં લો, ચાલો લઈ જાઉં છું દેરાસરમાં ભંડારામાં નાખી દઈશ. અરે આ ચપ્પલ તો ખૂબ જ સરસ છે, મારા ડ્રેસને મેચિંગ બી છે. ચલો આજે તો મારા મૂકી દઉં, જૂનાને નવા પહેરી જાઉં. ઓ આ સાધનાબેન, દેરાસરમાંથી 500ની નોટ મળી ભંડારમાં પૂરી દઈશ. એ પણ ચોરીનું પાપ લાગે છે. અને બીજી બાજુ ચપ્પલ પહેરીને નવા ચપ્પલ. હવે ગઈકાલે જ હું અને સંધ્યા અમે બંને મોલમાં ગયેલા, સાથે જ એ ચપ્પલ ખરીદેલી અને એ બેન પહેરીને ચાલતા થઈ ગયા. હવે આગળ જોઈએ ઘરમાં શું થાય છે. અરે બાપ રે, મારા ઘરના બધા કબાટ ખુલ્લા છે, મારા ડ્રોવરે ખુલ્લા છે. અરે સકુભાઈ ક્યાં ગઈ? તમે કોઈએ જોઈ મારી સકુભાઈ? અરે જોને બાતી, મારા સાથે આ શું થઈ ગયું? જો હવે તમે જોઈ એની સકુબાઈને, સકુબાઈ બધું ચોરી કરીને ભાગી ગઈ. એટલે જોઈએ ઘરમાં સત્તા કેવું વ્યાજ સાથે વસૂલ કરે છે. એને કોઈના ચપ્પલ ચોર્યા તો એના ઘરમાં ચોરી થઈ ગઈ. આપણે સાંભળીએ નાના બાળકને ચોરી વિશે. અદતાદાન ત્રીજું પાપસ્તાન. મારું નામ છે અત્તાદાન નામનું ત્રીજું પાપસ્તાન. જે વસ્તુ પોતાની નથી બીજાની છે એને લઈ લેવી. જે વસ્તુને માલિકની આજ્ઞા વિના છુપી રીતે લઈ લેવી એને અત્તાદાન. બીજાના અધિકાર પર હક જમાવવું અને એના ભાવોનો નાશ કરવું. તીર્થંકરની આજ્ઞાથી વિપરીત વર્તવું અને ગુરુની આજ્ઞાથી વિરુદ્ધ જવું. કોઈ ભૂલી જાય એને લઈ લેવું. મારમાં પડેલી વસ્તુ લઈ લેવી. કોઈ ભૂલી જાય તેનું બી લઈ લેવું. રસ્તામાં પડેલું અડાડું છાડું લેવાથી પુણ્યા શાવકની પત્નીએ વાપરવાથી સામાયિકમાં ચિત્તે રહ્યું નહીં. એટલે આપણને સર્વ પ્રકારના અત્તાદાનનો ત્યાગ કરવો જોઈએ. આજે હવે ફરી જોઈએ સાધનાબેન શું કરી રહ્યા છે. અરે સાધના, આ શું નવી નવી રીલ્સ જોતી જાય છે? તને ખબર નથી કે આ રીલ્સ જોવાથી કેટલું પાપ પડે? આવી મોટી મળી બેન, આજે તો નાનાથી મોટા બધા મોબાઈલમાં જ ટાઈમ પાસ કરતા હોવ છે આખો દિવસ. તો મોબાઈલ જોઈ લીધું તેમાં થયું શું? જો હવે મને મણીબેન કહે છે એને ખબર નથી કે લક્ષ્મણા સાધ્વીજીએ ખાલી ચકલા ચકલીનું એક દ્રશ્ય જોયું અને એમને 80-24 સુધી એમને ભટકવું પડ્યું હતું. એટલે એમની ભવભ્રમણા વધી ગઈ હતી. માટે આપણે ત્યારે પણ આવી નવી નવી રીલ્સ જોઈ અને મૈથુન નામનું પાપ કરવું જ ન જોઈએ. આપણે સાંભળીએ આપણી બાળિકા મૈથુન વિશે શું કહે છે. હું છું મૈથુન નામનું ચોથું પાપ. આ સંસાર વર્ધનનું મુખ્ય કારણ છે. આનાથી 2 થી 9 લાખ જીવોની હિંસા થાય. આ પાપસ્થાનકને જીતીને વિજય શેઠ અને વિજયા શેઠાની જૈન ઇતિહાસમાં અમર થઈ ગયા. આ પાપસ્થાનકને જીતીને પેથડ મંત્રીનો એવો પ્રભાવ થયો કે એમના નામની શાળ ઓઢાવવામાં આવે તો તાવ ઉતરી જાય. પર્વતીથીએ આ વ્રતનું પાલન અવશ્ય કરવું જોઈએ, જેનાથી મોક્ષ આપણી નજીક આવે. પ્રણામ. અરે સાધના, તું આ ઉંમરમાં પણ દુકાન ચલાવે છે? અરે તારે તો વેલ સેટ છે, છોકરાઓ બી સારું કમાય છે, તો એ દુકાનમાં બેઠી છે. તો હું શું કરું? એના કરતાં તું ઉપાશ્રય આવ. નીચે મહારાજ સાહેબ કેટલું સરસ વ્યાખ્યાન કહે છે કે આ ધર્મરૂપી રત્ન આપણને મળ્યો છે, એ છોડીને આપણે કાચના ટુકડા જેવા સંસારમાં પાગલ બન્યા છીએ. શું સમજાવે છે મહારાજ સાહેબ? મહારાજ સાહેબ કહે છે હવે તારો ટાઈમ ધર્મ કરવાનો છે, દુકાને બેસવાનો નહીં. તારી વાત તો સાવ સાચી છે, પણ મને એમ થાય છે જ્યાં સુધી હમણાં શરીર સારું ચાલે છે તો રૂપિયા કમાવી લો, તો આથી પેઢીને બી પાછળ વાંધો ના આવે, એટલે દોડું છું. અને પછી તો શરીર નબળું પડશે તો નિરાતે ધર્મ કર ચાલો
પ્રણામ. પરિગ્રહ. હું છું પરિગ્રહ નામનું પાંચમું પાપસ્થાનક. પરિગ્રહ એટલે સંગ્રહ, જમા કરવું. ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, સુવર્ણ, રૂપું, બે પગવાળા, ચાર પગવાળા પ્રાણી, અન્ય વસ્તુ વગેરે 9 પ્રકારે પરિગ્રહ થાય. જરૂર કરતાં વધારે રાખવું, જેથી ઘઉં સાગરમાં ભટકતા જવું. પરિગ્રહ વ્રતનું પ્રમાણ રાખવાના વ્રતથી પ્રભુ વીરના મુખે પુણ્ય શ્રાવકના વખાણ થયા હતા. પ્રણામ. અરે ચકુભાઈ, ક્યાં મરી ગઈ? આવ અહીંયા, મારે લેટ થાય છે. મારે મારા ફ્રેન્ડ સાથે હોટલમાં જવું છે અને આજે કામનું કાંઈ પત્તોય નથી પડ્યું. ઇસીના કપડા વાળોય ન થયો. અરે ભૈયાજી, ટાઈમ पे આયા કરો ને, ઇતના લેટ આતે હો. અરે સાધના કેટલો ક્રોધ કરે છે. નાની નાની વાતમાં આટલો ક્રોધ કરશે તો સંસારમાં તો ક્રોધ કરવાના નિમિત્ત તો ડગલે ને પગલે મળશે. જો આપણે આટલો ક્રોધ કરશું તો દુર્ગતિમાં જશું. તારી વાત તો સાચી છે, પણ કરું તો હું શું કરું? ક્રોધ નહીં કર, બને એટલો ઓછો કર, એને શાંતિ રાખ. તારી વાત સાચી. સાવ હું ક્રોધ નામનો છઠ્ઠો પાપસ્થાનક છું. કોઈ પણ કારણસર ક્યારે પણ કારણ વગર ગુસ્સો કરવો, જેનાથી સંસારની વૃદ્ધિ. ક્રોધ કારણે પોતે બળે ને બીજાને બાળે, સંતાપ કરાવે. મૈત્રી, પ્રેમ ને વાત્સલ્યનો નાશ થાય. બેરની પરંપરા વધે, સદગતિનો નાશ થાય. વર્ષોથી કરેલી આરાધના નષ્ટ થાય. બુદ્ધિનો નાશ કરે. વિવેકહીન થતા મનુષ્ય કુળ, ધન અને ધર્મનો નાશ કરે. તપનું ફળ ચાલ્યું જાય. તમને ખબર છે, એક ભાવમાં એક મોટા સાધુ ભગવાન ક્રોધને કારણે ચંડકોશિક નામના ઝેરીલા સર્પ બની ગયા. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે ક્રોધ ન કરવો. પ્રણામ. ચાલો, 7મા પાપસ્થાનકને મેસેજ આપવા માટે મીતા અને મનીષાબેન આવી રહ્યા છે. કેમ છે? મજામાં. તું કેમ છે? બસ એકદમ ફાઇન. ક્યાં હતી તું? અરે હું તો પોતાની સખીના તપમાં બીજી હતી. તારો શું છે સમાચાર? કોઈ બસ હમણાં બ્યુટી પાર્લરથી આવી છું. બોલ, આપણામાંથી સુંદર કોણ? પહોંચ્યું. હા, હું તો બ્યુટીફુલ છું, પણ પોતાની પ્રશંસા કરવા એ મારો સ્વભાવ નથી. આપણને એવરીથિંગ અને બીજાને નથિંગ સમજવું. આપણને એવરીથિંગ અને બીજાને નથિંગ સમજવું એ તો માન કશાઈ છે. ક્યારેક આપણે આપણી સંપત્તિ કે આપણા સૌંદર્યના વખાણ કરીએ છીએ, ત્યારે આપણે નીચ ગોત્ર કર્મ બાંધી લઈએ છીએ અને આપણને ઓટોમોબાઈલમાંથી કશું જ નહીં મળે. તો માન કરવું યોગ્ય છે કે નહીં? નો નો નો. ચાલો આજે આપણે સાંભળીએ કે માન વિશે. હું છું 7મું પાપસ્થાનક માન. માન એટલે પ્રવ, બીજાને તુચ્છ અને પોતાને શ્રેષ્ઠ સમજવું, અગરતા બતાવી ગુણીજનોના ઉપકાર ભૂલીને સર્વશ્રેષ્ઠ માનવું, સાબિત કરવું. માનથી જીવનો વિકાસક્રમ સ્ટોપ થઈ પતનની નિશાની છે. શુદ્ધશીલ અને વિનયનો નાશ થાય છે. વ્યક્તિ અપ્રિય પસંદ બને છે. તે શાસ્ત્રમાં એ ટાઈપ્સના માન બતાવ્યા છે. ગૌતમ સ્વામી એ માન મૂક્યું એટલે ઇન્દ્રભૂતિ ગૌતમ કંદર બન્યા. આપણ પણ માન મૂકી સિમ્પલ બનીએ, પ્રિય બનીએ. તેમ આપણ પણ માન મૂકી તેમ આપણ જેમ બાહુબલી, બ્રાહ્મી અને સુંદરીનો ઉપદેશથી માન રૂપી હાથીથી નીચે ઉતરી કેવળ જ્ઞાન પામીએ,
તેમ આપણ કેવળ જ્ઞાન પામીએ. મનીષા અને બાજુવાળી સોનલ છે ને મારી, એની નવી બહુ આવી છે. એમના વિશે એનાથી આપણે પૂછીએ કે કેવી છે, કેટલું કામ કરે છે. પછી ભલે ને મારા મનમાં શું ચાલે છે એને થોડી ખબર છે. આ તો આટલું પાકિસ્તાન જ માયા છે. માયા મતલબ કે આપણે અંદરથી કાંઈ અને બહારથી કાંઈ બતાવવું. માયા એટલે કે કપટ. ને આપણને કપટ કરવું જોઈએ કે નહીં? જો આપણા પાછળના બાળકો શું કહે છે માયા વિશે સાંભળીએ. હું છું માયા નામનું આટલું પાકિસ્તાના. માયા એટલે છળ, પ્રપંચથી બીજાને છેતરવા, ઠગવા. મનમાં જુદું હોય પર સ્પીચથી કંઈક અલગ હોય. જેમ હાથીના દાંત ચાવવાના જુદા, તેમ દેખાડવાના જુદા. મલ્લીનાથ પ્રભુએ પૂર્વના ભાવમાં મિત્રો સાથે માયા કરી તો તેમને પણ તીર્થંકરપણામાં સ્ત્રીવેદ મળ્યો. લક્ષ્મણ સ્વાધીએ આલોચના તો લીધી પણ માયાથી, તો તેમને પણ 80-84 સુધી તેમનો સંસાર વધી ગયો. માયા કરવાથી સ્ત્રીવેદ મળે ને અનંત સંસાર વધે. અરે મીના, જો આવી ગયું રિલાયન્સ મોલની અંદર. અરે ઓલી શૂઝ ડિઝાઇન જો, સુપર. મને આવા જ જોતા હતા. અરે ઓલું ડ્રેસનું ડિઝાઇન. સ્ટોપ. આપણે આ શા માટે આવ્યા છીએ? શા માટે? અરે આપણે શેફાલીની સાંજીમાં તો ગિફ્ટ લેવી છે, ઈ જોવા અને લેવા આવ્યા છીએ. અરે. તું તો લાગી ગઈ તારા શોપિંગમાં. હા, પણ એક ડ્રેસ તો બને. જ્ઞાનીઓ કહે છે કે લોભને શોભ નથી, માટે આપણને લોભ કરવો જોઈએ. નો. ચલો સાંભળીએ આપણે લોભ વિશે. લોભનો પાપસ્થાનક છે, સંતોષનો અભાવ. લોભ એ એવો દુર્ગુણ છે જેના કારણે બધા પાપનું આચરણ કરવું પડે. જે આપણને મળ્યું એમાં સંતોષ રાખો. જેમ જેમ લાભ થાય તેમ લોભ વધતું જાય. લોભ 10મા ગુણ સ્થાનક સુધી સાથે ચાલે. લોભ માટે રાજગૃહના મહમ્મદ શેખનું દર્શન એક્ઝામ્પલ જાણીતું છે. તે ફક્ત તેલ અને ચોળા જ ખાતો, અંતે 7મી નરકનો મહેમાન થયો. લોભનો સર્વ પાપનો બાપ છે. બનવું છે તમને લોભનું મહેમાન. અરે મીતા, તારા લોનાવાલા બંગલાનું શું છે સમાચાર? અરે મારો બંગલો સુપર. બધી ડિઝાઇનિંગ મેં કરી છે. એનું ઇન્ટિરિયર, એનું કલર કોમ્બિનેશન, ટાઇલ્સ, ફર્નિચર A1 બધું. તને ચાલવાનું છે. અરે મીતા, સાંભળ. પેલા મને કે આપણે આના રહેવાસી છે કે પ્રવાસી છીએ? રહેવાસી. આપણે અહીંયાના પ્રવાસી છીએ. આપણને તો એ પણ નથી ખબર કે આપણે આ કેટલા દિવસ રહેવાના છીએ. શા માટે આપણે આપણા ઘર કે પરિવારનું રાગ કરીને આપણે આપણા ઘરમાં બાંધીએ? આવતા ભાવમાં અગર આપણે રાગ કરશું ને તો આવતા ભાવમાં આપણને આ જ ઘરમાં કીડી, મકોડા, વાંદા, કરોડિયા બનીને જન્મ લેવું પડશે. તને આવું છે પાછું? નો. તો આપણને રાગ કરવો કે નહીં? નો. ઓકે, ચલો આપણે સાંભળીએ રાગ વિશે. પ્રણામ. હું છું 10મું પાકિસ્તાનક રાગ. કોઈ પણ પદાર્થ પ્રતિ અસતી ભૌતિક સુખની અભિલાષા એટલે રાગ. મોહનની પ્રકૃતિ માયા અને લોભ એના જ વારસદાર છે. સંસારી પ્રત્યેનું રાગ કર્મ બંધ કરાવી સંસાર વધારે, ભવની પરંપરા વધારે. માટે જ આપણે વિતરાગ બનવા વિતરાગી એટલે કે રાગ રહિત આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પ્રણામ. સાંભળતા આપણા પર્યુષણ આવવાના છે, તો તું આવીશ ને ભાવનામાં? તો નો. હું નથી આવવાની. ઓલી બેના હશે ત્યાં. એને જોઈને મને તો ઈર્ષા થાય છે. પછી એને જોઈને કાંઈ બોલે છે તો પછી પતી ગયું. મીતા, આમાં મોટા જૂથો ત્યારે જ સફળ થાય જ્યારે આપણે સાથે ક્ષમાપના લઈ શકીએ. નહીં તો આ દ્વેષની પરંપરા તો બહુ લાંબી ચાલશે. જો આપણને દ્વેષ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? નો. તે સ્ટોરી પર સાંભળી છે ને પાછળના તને ખમણની? હા. તો તને હર ભાવમાં તને કૂતરા વિનાની જેમ ઝઘડવું છે?
ઓકે, તો ચાલો આપણે દ્વેષ વિશે સાંભળીએ. હું છું 11મું પાપસ્થાનક દ્વેષ. રાગનો વિરોધી દ્વેષ એટલે અણગમવું, ઈર્ષ્યા, જેલસી, ઘૃણા, હેટ, અપ્રીતિ, તિરસ્કાર વગેરે તેના જ રૂપ છે. દ્વેષ જ્યાં હોય ત્યાં રૌદ્ર ધ્યાન વધુ થાય. આમાંથી વેદની પરંપરા થાય, જન્મ મરણના ફેરા વધે. રાગ દ્વેષના પરિણામે જ સંસાર છે. અગ્નિ શર્મા અને ગુણસેન રાજા ના વચ્ચે 9 ભાવ સુધી વેરની પરંપરા ચાલી. અંતે ગુણસેન રાજાએ મોક્ષત્વ મળ્યું તો ત્યારે વેરની પરંપરા સમી. અગ્નિ શર્માએ દ્વેષનો ત્યાગ ન કર્યો તો એની ભવની પરંપરા વધી. એવી જ રીતે મરુભૂતિ અને કમઠ ના વચ્ચે 10 ભાવ સુધી વેરની પરંપરા ચાલી. અંતે મરુભૂતિએ મોક્ષત્વ મળ્યું, પ્રભુ બન્યા. ત્યારે વેરની પરંપરા સમી. દ્વેષ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ન મળે. માટે દ્વેષનો ત્યાગ કરી ગુણગ્રાહી જીવન જીવવું જોઈએ. તો હવેથી તમે તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, નેબર્સ અને ઓફિસના બોસ સાથે પણ દ્વેષ નહીં કરતા તો તમે મોક્ષ સુધી એક સ્ટેપ વધશો. તો આ થયું 11મું પાપસ્થાનક દ્વેષ. મનીષા, તારા છોકરાએ મારા છોકરાને લાફો માર્યો. અરે પણ શા માટે? શું થઈ ગયું? તારા છોકરાએ મારા છોકરાને સુવર કીધું. અરે 8 દિવસ પહેલાની વાત છે મીતાને, તું હમણાં આવી બેઠી. અરે પણ જો તારા છોકરાને થોડું સમજાવ તો ખરી. અરે પણ સાંભળ તો ખરી તું. અરે નહીં, મને નથી ખબર, તું તો સમજાવ. અરે જો આપણા છોકરાઓ ત્યાં ફાઇટિંગ કરીને હવે પાછા સાથે રમે છે. અરે હા તો. અને આપણે કલહ નામનું પાકિસ્તાને શીખીએ છીએ. ઇઝ ઇટ રાઈટ? નો નો. તો હવે આપણે ઝઘડશું, કલહ કરશું. ચાલો આપણે સાંભળીએ કલહ વિશે. કલહ તે 12મું પાપસ્થાનક છે. કલહ એટલે કજિયું, ઝઘડો કરવો. રામાયણ અને મહાભારત એ મોટો ઝઘડો હતો. આપણા ઘરમાં તો નાના મોટા ઝઘડા નથી થતા ને. ઝઘડા કરવા અને કરાવવાથી હેલ્થ બગડે અને જ્યારે ઝઘડો ખૂબ વધી કોર્ટ સુધી પહોંચે તો વેલ્થ બગડે. એટલા માટે આપણને ઝઘડો છોડી એકબીજાને સમજીને મૈત્રી ભાવથી જીવન જીવવું જોઈએ. જે માણસ તન, મન, ધન પર મમતા તજી સમાધિ ધરે, બસ 12મું હોય ચંદ્રમા તેને કલહ સાથે ખરે. જીનવચનથી મગમગ થતો મુજ આત્મના અણુએ અણુ. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. ચાલો હવે સાંભળીએ ચંદનબેન અને કલ્પનાબેનને. અરે કલ્પના, તે જોયું મારું પર્સ મેં અહીંયા હમણાં રાખ્યું હતું, અહીંયા જ પડ્યું છે, તે જોયું? અરે હું પ્રતિક્રમણ કરીને મારે છે ને સાચા પૂછવા ગઈ ત્યાં સુધીમાં મારું પર્સ ભૂલ નક્કી પેલીએ લીધું છે. એ છે જ એવી. અરે શાંતિ રાખ, આપણે જોયું નથી તો કોઈ પણ આવો ખોટો આ ન મૂકાય. તારા નસીબમાં હશે તો તને મળીને જ રહેશે. તને ખબર છે સતી ઋષિ દત્તાએ ગયા પૂર્વ ભાવમાં તો અભ્યાસન પાસ કર્યું તો એને કેટલા દુઃખો સહન કરવા પડ્યા. ચાલો આપણે બાળકો આગળથી સાંભળીએ અભ્યાસન. હું અભ્યાખ્યાન એટલે કે 13મું પાપસ્થાનક. અભ્યાખ્યાન એટલે કોઈ મનુષ્ય ઉપર ખોટું આડ મૂકવું કાં તો બ્લેમ કરવું. એ મનુષ્ય દોષી ન હોવા છતાં એને દોષી જ ઠરાવવું. આપણા જીન શાસનમાં તો એવા અનેક દ્રષ્ટાંતો થઈ ચૂક્યા છે જેમાં સતી સ્ત્રીઓ ઉપર ખોટા કલંક મૂકવામાં આવ્યા છે. પર એ સતી સ્ત્રીઓએ આપણા જીન શાસનના આરાધના દ્વારા એ કલંકને દૂર કર્યા છે. જેવી રીતે મહાસતી અંજનાએ પણ ચારિત્રનું કલંક લાગ્યું હતું અને એમને 22 વર્ષનું વિયોગ ભોગવવું પડ્યું હતું. કલાવતી દેવી પર પણ કલંક હતું, એમના તો હાથના કાંટા કાપી નાખ્યા હતા. હે પ્રભુ, આવી સન્નારીઓએ પણ પાપ કર્મનું ભોગ બનવું પડે છે. આ ઘોર કલયુગ છે પ્રભુ, ઘોર કલયુગ. ધન્યવાદ. અરે મારે સાહેબ એટલી પહેલે આવ્યા નો
તો આપણે ચાથી કે પાછી બહેનું હોય ને અહીં ઓળખો નતા મળી એટલો હું અહીં છે અહીં એની વાત મેં ફસાઈ ગયા ને હા મારે અરે તમે ઉપાશ્રયમાં આવીને આવી વાતો કરો છો? ચાયણી તો બધે જ કાણાવાળી હોય છે અને દોષો હોય એને છદમસ્ત કહેવાય. આપણા બધામાં થોડા અંશે દોષો તો રહેલા જ છે. તો આપણને નારદ મુનિ બનવાની જરાય જરૂર નથી. અરે હું મારા સાહેબને કીધું, થોડી બધાને કહેવા આવીશ. તમને પણ કોઈને મેં કીધું છે? મેં ખાલી મારા સાહેબને જ કીધું છે. મારે સાહેબ તમે તેને ફસાઈ નહીં જતા તેનો આગળ. ચાલો આપણે સાંભળીએ બાળકો આગળ. ચાલી હું છું ચૌદમું પાપસ્થાનક ચાળી. ચાળી એટલે ફલશૂન્ય. કોઈની બાબતમાં ચાળી ચુગલી કરવી, આડું બોલવું, એની બાબતમાં લડાઈ ઝઘડો કરાવો. અભ્યાખ્યાન અને ચાળી એક જ સરખા દેખાય છે, પણ અભ્યાખ્યાન જાહેરમાં થાય જ્યારે ચાળી ખાનગીમાં થાય. બીજી વ્યક્તિના કાનમાં છુપી રીતે કહેવાય. આમાં નાની નાની વાતો પણ જાહેર થાય છે. ચાળીમાં દુર્બળતા હોય, સામે બોલવાની હિંમત ન હોય. આમાં ગુપ્ત દોષો પર પ્રગટ કરીને કહેવાય. આવા જીવોનું હૈયું તો ઈર્ષ્યા ભાવથી યુક્ત હોય છે અને બીજાના જીવનમાં દીવાસળી છાપે છે. આજ સુધી આપણે ડગલે ને પગલે કેટલી ચાળી ચુગલી કરી હશે, વ્યક્તિની ગેરહાજરીમાં તેની કેટલી હદે નીચે પાડી હશે. આપણી આ જ માયાવી મનોવૃત્તિ કે જેને વ્યક્તિમાં ગુણો તો દેખાય જ નહીં અને જ્યાં જોવા જાય ત્યાં ફક્ત અને ફક્ત દોષો જ દેખાય. તો આપણે પણ બીજી વ્યક્તિની પ્રશંસા કરવી જોઈએ જેથી મોક્ષ માર્ગને સાર્થક બનાવે. અરે કલ્પના, તને ખબર છે આજે મારા હસબન્ડ છે ને ન્યૂ ગાડીમાં 5 સ્ટાર હોટલમાં મને ડિનર પણ લઈ જવાના છે. યાહૂ, મજા આવશે. હા, શું કહ્યું? તમારે અચાનક મીટિંગ આવી ગઈ તો ડિનર કેન્સલ. જોયું તમે બધાએ? આપણા ચંદનબેન નવી કારમાં પોતાના હસબન્ડ જોડે ડિનર માટે ન્યૂ કારમાં જવાના હતા તો કેટલા ખુશ હતા અને હવે જ્યારે કેન્સલ થયું તો કેવા નાખુશ થઈ ગયા. તો એમ જ છે, આપણું મગજ આખો દિવસ આમ નાની નાની વાતોમાં અટવાઈને રતિ અરીતી એટલે સુખ અને દુઃખ એમાં જ અટવાયા કરે છે. ચાલો આપણે સાંભળીએ રતિ અરીતી. હું છું ટ્વિન્સ એટલે કે રતિ અરે નામનું 15મું પાપસ્થાન. રતિ એટલે લાઈક કરવું, ગમવું, અને અરતિ એટલે અનલાઈક કરવું, ન ગમવું. અનુકૂળ વિષયો મળે તો રાગ થાય અને પ્રતિકૂળ વિષયો મળે તો દ્વેષ થાય, ઉદ્વેગ થાય. જેમ કે આપણને ખાવામાં પહેલી સ્વીટ મળે તો કેવી મજા આવે, પણ એ જ સ્વીટ અગર જો વધારે પ્રમાણમાં મળે તો કેવો અણગમો થાય. વાસ્તવમાં પદાર્થોમાં તો કોઈ રતિ અરતિ નથી, પણ રતિ એટલે સુખની લાલસા અને અરતિ એટલે દુઃખથી નિવૃત્ત થવાની માનસિક તમન્ના રહેલી છે. મૌન્ય કર્મથી આ થાય છે. પ્રણામ. હવે સાંભળીએ લતાબેન અને સિમ્પલબેનને. અરે સિમ્પલ, તે જોયું ઓલી કંચન કેવી ધર્મિષ્ઠ થઈને ફરે છે ને પાછળથી શું કરે છે તને ખબર છે? કાલે તો મેં એને હોટલમાં રાતના ડિનર કરતા જોઈ. કંચનબેન તો હોટેલમાં ડિનર કરવા માટે ગયા હતા, પણ તમે શા માટે ગયા હતા? જુઓ, આ છે પર પરિવાદ. પર એટલે આપણા કરતાં બીજા અને પરિવાદ એટલે એની નિંદા કરવાની. અને આ નિંદા કેટલી ચેપી છે તમને હમણાં દેખાઈ ગયું ને? એટલા માટે નિંદા કરવી ન જોઈએ. એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. અને તમને ખબર છે ગૌશાળાએ આ જ વસ્તુ કરી હતી ને ભગવાન મહાવીરની નિંદા કરી હતી. હવે આપણે સાંભળીએ સિયા સત્યા શું કહે છે. હું છું 16મો પાપસ્થાનક પરપરિવાદ. પરપરિવાદ એટલે બીજાની પ્રગતિ જોઈ ન શકવાના કારણે તેની નિંદા કરવી. નિંદા એટલે ગોસિપ.
અવર્ણવાદના વચનો બોલવા, ખોટી રીતે ઉતારી પાડવું, બીજાને ખોટી રીતે બદનામ કરવાના પ્રયત્ન કરવા, આ બધાથી ધર્મની પાત્રતા આવતી નથી, પણ કલહ, અભ્યાખ્યાન, ક્રોધ, માન, માયા, લોભ જેવા પાપોને પણ ખેંચી લાવે છે. આપણા બધાને સ્વપ્રશંસા અને પરનિંદા અતિ પ્રિય છે. પરનિંદાથી નીચો ગોત્રનો બંધ થાય છે, જ્યારે સ્વનિંદાથી મહાલાભ થાય છે. માટે હવે જ્યારે 2-4 જણ ભેગા થઈએ ત્યારે કોઈની પણ નિંદા ન કરતા સ્વ અને પરનો કલ્યાણ કરનારી ધર્મ ચર્ચા કરવી જોઈએ. પ્રણામ. અરે લતાબેન, આજે તો તમે બહુ ખુશ દેખાવ છો. શું વાત છે? અરે સિમ્પલ, તને ખબર છે આ વખતે મને ઘીના બિઝનેસમાં સારો એવો પ્રોફિટ થયો છે. કેવી રીતે પણ? અરે તને ખબર છે કચ્છનું પ્યોર ઘી કેટલું મોંઘું આવે છે. એમાં મેં શું કર્યું, ડાલડા મિક્સ કરી ને બધાને પ્યોર ઘી કરી ને વેચી નાખ્યું. એટલે આ વખતે મારું બધું જ ઘી વેચાઈ ગયું, એટલે મને સારો એવો પ્રોફિટ થયો છે. એક તો જુઓ લતાબેન, તમે કપટ કરીને ખોટું બોલ્યા એટલે તમે આ માયા મૃષાવાદ કર્યું, અને કદાચ આ માયા મૃષાવાદથી તમને ક્ષણિક લાભ તો થઈ ગયો, પણ પાયો જ ખોટો છે તો એની ઇમારત કક્કડ ભૂસ થતા વાર નહીં લાગે, પણ એનાથી તમને સૌથી વધુ દુઃખ થશે. મુખ મીઠો જૂઠો મન રે, કુડ કપટનો રે કોટ રે, જીભે તો જી જી કરે જી રે, ચિત્તમાં લાવે ચોટ રે. બસ આવા જ ખોટા સંદેશ ગૌશાળાએ પણ ફેલાવ્યા હતા અને અનંતા ભવ ભ્રમણમાં ભટકી ગયા હતા. હવે આ જ વસ્તુ વિશે આપણે મીર છેડા પાસેથી સાંભળીએ. હું છું 17મો પાપસાનક માયા મૃષાવાદ. માયા અને અસત્ય કપટ ભેગા થાય એટલે બને માયા મૃષાવાદ. આજની વ્યવહારિક ભાષામાં જેને પોલિસી કહેવાય. માણસના મનમાં હોય કંઈક, વચન અને વ્યવહારમાં હોય જુદાઈ. બીજા મૃષાવાદ નામના પાપસ્થાનકમાં ફક્ત અસત્ય છે, જે માયાથી મિશ્રિત નથી, ભય અને અજ્ઞાનથી બોલાય છે. જ્યારે 8મા માયા નામના પાપસ્થાનકમાં કપટનું આચરણ થાય છે. જ્યારે અહીં તો અસત્ય સાથે માયા અને કપટનું રૂપ ધારણ કરે છે. મુખ મેં રામ અને બગલ મેં છુરી જેવી પંક્તિને સાર્થક કરે છે. પ્રણામ. અરે લતાબેન, તમે શું શોધી રહ્યા છો? અરે મારી પર્સમાં જ મેં મારી ટિકિટ રાખી હતી, પણ ક્યાં ગઈ, ક્યાં પડી ગઈ ખબર જ નથી પડી. હજુ ટીસી નથી આવ્યો, જુઓ હશે ક્યાં. ટીસી નથી આવ્યો તો ચાલ મુજબ આગળનું જે સ્ટેશન આવે ત્યાં હું ઉતરી જાઉં. પણ તમારે કયા સ્ટેશને ઉતરવાનું છે? અરે મને એ જ નથી ખબર કે કયા સ્ટેશને ઉતરવાનું છે, કારણ કે એ તો મારી ટિકિટમાં જ લખ્યું હતું. જુઓ, આ છે મિથ્યાત્વ શલ્ય. એટલું અજ્ઞાન કે પોતાને ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાનું છે. મિથ્યાત્વ એટલે અજ્ઞાન અને શલ્ય એટલે કાંટો. પોતાની પ્રગતિમાં જે અવરોધ કરે તે મિથ્યાત્વ શલ્ય. 18મું પાપસ્થાનક મિથ્યાત્વ શલ્ય એ બધા પાપોનો રાજા છે, જે પોતાનું હિત શેમાં છે એ જાણવા જ નથી દેતું. અને એટલા માટે આ પાપથી બચવા માટે જીનશાસન જીનેશ્વર તીર્થંકર ભગવાન મહાવીરના વચનોને અનુસરવું અને પોતાના જીવનને સાર્થક બનાવવું, એ માટે આ જ્ઞાનરૂપી પાઠશાળાના બાળકો શું કહે છે એ સાંભળીએ. હું છું 18મું પાપસ્થાનક મિથ્યાત્વ શલ્ય. 70 પાપોનો બાપ જો કોઈ હોય તો 18મું પાપસ્થાનક મિથ્યાત્વ શલ્ય છે. ખરી રીતે જોઈએ તો આ પહેલા નંબરનું પાપસ્થાનક છે, કેમ કે બધા જ 70 પાપસ્થાનકનો સમાવેશ આમાં રહેલું છે. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતાઓ, ધર્મની વિરુદ્ધ પ્રવૃત્તિ, જીનેશ્વર પ્રભુએ કહેલા વચનને ન માનવું, જે જેવું છે તેને તેવું ન માનવું અને જે નથી એને માનવું. જેમ કે સંસારમાં સુખ નથી છતાંય સુખમય લાગે. સાચો સુખ તો આત્મામાં જ છે. મિથ્યાત્વ શલ્ય એટલે સાચામાં ખોટાની બુદ્ધિ અને ખોટામાં સાચાની બુદ્ધિ.
આપણને દેવ, ગુરુ અને ધર્મની સાચી ઓળખ ન થવા દે, જ્યાં અને ત્યાં લઈ જઈ આત્માને દંડાવે, જીવનું ઠેકાણું ન પડે, એના માટેનું મૂળ મિથ્યાત્વ જ છે. હે પ્રભુ, સર્પના દંશથી તો એક જ વારમાં મરી જવું પડે છે, પણ આ મિથ્યાત્વ આના દંશથી તો નરક ગતિમાં જઈશ. જો આપણને આનાથી બચવું હોય તો મિથ્યાત્વનો ત્યાગ કરી સંકેતને સાથે લેવું જોઈએ, કેમ કે આ સંકેત જ છે જે આપણને મોક્ષ માર્ગ મેળવવા સહાય કરશે. પ્રણામ. બધા 2 મિનિટ બેસજો પ્લીઝ, જરા બેસજો, હમણાં નીકળતા નહીં. આ છોકરાઓએ આટલી મહેનત કરી છે, 5 મિનિટ બેસો, બસ પતે જ છે હમણાં. क्षमा हमारा धर्म है, दया हमारा कर्म है. जैनम जयति शासनम, जैनम जयति शासनम, जैनम जयति शासनम. हम सब जैनी एक है, महावीर के संतान है. अहिंसा मेरा प्राण है, संयम तप मेरा जीवन है. जैनम जयति शासनम, जैनम जयति शासनम, जैनम जयति शासनम. હેલો, આ 18 પાક સારંગના જે છોકરાઓ છે એમને 50 રૂપિયાનું પ્રોત્સાહન રૂપે ડૉક્ટર પૂજા રાજેશ ખેડા મોટા લાઈજાવાળા તરફથી ખૂબ ખૂબ અનુમોદના એમની. આ જે આખું તમે નાટક જોયું, લગભગ એની બધી સ્ક્રિપ્ટ રાઇટિંગ જો ડાયલોગ એમના અને બધા છોકરાઓએ જે આટલી બધી મહેનત કરીને ડાયરેક્શન આપ્યું છે એમણે, એ ભારતીબેન શાહ અને નીલમબેન આ બંને જણાએ મળીને આખી આ મહેનત કરી છે. એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ. આજનો પ્રોગ્રામ બધાને કેવો લાગ્યો? નીચે રંગોળી પણ 18 માપ સ્થાનકની છે. આજનું નાટક પણ આપણે 18 માપ સ્થાનક પર હતું અને એ પણ સન્ની બહેનોએ કર્યું છે. આવતીકાલે આપણા જ ભક્તિભાવના જે છે આપણા જ અજીત કુંદુ પ્રણામ મિત્ર મંડળ સાથે અચૂક માળવા જેવું થાળી નૃત્ય, માટુંગા મિત્ર મંડળ સાથે થાળી નૃત્ય છે, તો બધા સમયસર આવી જજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા ઉપર જ ટેરેસ ઉપર खुशी हेलो, राशि प्रियंक विषया. मुझो नाम ईशा धारा दीपेश वोरा, गांव कच्छ. मुझो नाम माहिर नया चिराग छेड़ा, गांव मोटा लाईजा. मुझो नालो हीवा धारा दीपेश वोरा है, गांव नारायण. मुझो नाम वीर हितेश निशा है, मुझो गांव लाकड़िया है. मुझो नालो येशा कविता दीपेश हरिया, गांव बाड़ा. मुझो नाम जियान हार्दिक सेमिना हार्दिक शाह છે, મારું ગામ કોડા. मुझो नाम नियोमी हरिया, गांव साबराई. मुझो नाम रियांशी हेमल निको
સોનછેડા ગામ ગોધરા. મુજો નાલો પાર્શ્વ હિના હેમલ ડેડિયા ગામ ડોણ. मुझो नालो ईशा वीरा नीलेश वीरा गाम दे सलपुर. मुझो नाम जिहान सलोनी अंकुर सावला गाम डोण. मुझो नाम ऋषभ मयूरी भावेश शाह गाम मोटा लाइजा. मुझो नाम सिया जिनल विमल सतिया गाम नानी तुपली. मुझो नाम मिहिर शेफाली समीर अरविंद छेड़ा गाम कांटागरा. मुझो नाम पल्लवी विरल धैर्य सावला गाम कोड़ा. બોલો બોલો શ્રી જીને શાસન